રાજકોટમાં પાણીને લઈને મેયર નયના પેઢડિયાનું નિવેદન સામે આવી રહ્યું છે। શહેરીજનો પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરે, આજી ન્યારી ડેમ ભરેલા છે, કોઈ સમસ્યા નહીં સર્જાય તેવું મેયરનું કહેવું છે। મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે પાણીની તંગી નહીં પડે। તાજેતરમાં સીએમ અને પાણી પુરવઠા મંત્રીને મળ્યા હોવાની વાત મેયર દ્વારા કરવામાં આવી। કાર્યક્રમની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે પધારેલા હતા ત્યારે એને પણ ચિંતા કરી હતી કે રાજકોટની અંદર પાણી કાપ આપવામાં નહીં આવે, પણ પાણી છે એ કુદરતી સંપત્તિ છે। એ પાણીનો ખરેખર સમય જ્યારે ઉનાળો ચાલુ થતો હોય ત્યારે એની ખેંચ પડતી હોય છે। ત્યારે હું રાજકોટની જનતાને પણ એટલું જ કહું છું કે જરૂરિયાતથી વિશેષ પાણી જો આપણે બચાવીએ, એ બોરનું હોય કે કોર્પોરેશનનું હોય, જો એ પાણી તળની અંદર હશે તો ખરેખરી પરિસ્થિતિની અંદર એ બચાવેલું પાણી આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે। પણ સરકારશ્રીએ આપણને એક બાંહેધરી આપી છે કે રાજકોટની અંદર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને પાણીનો કાપ